નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચૌહાણી રસ. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ફ્લેગ ઓફ કરાવી હતી. મુખ્યમંત્રી ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓને તેમના આકારોને તેમની જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતને પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. એટલું જ નહીં, આખું વિશ્વ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અંચબિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ ઘટનાઓથી રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જાગી ઉઠ્યો છે. એટલું જ નહીં, આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે તિરંગા દેશના લોકોને એક સાથે જોડે છે. આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રોમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખવાનો એક ખૂબ જ મહત્વનો અવસર છે, તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ તિરંગા યાત્રાને દેશની એકતા અખંડિતતા જાળવવાની સાથે આપણી સેનાનું મનોબળ વધારવાની યાત્રા છે. આપણો તિરંગો સતત ઊંચે ને ઊંચે લહેરાતો રહે તે માટે સેનાના જવાનો માતૃભૂમિ માટે ખડે પગે તૈનાત છે. ત્યારે આ તિરંગા યાત્રામાં જોડાઈને તેમનું મનોબળ વધારવાના આ સફળ આયામને તેમણે બિરદાવ્યો હતો. યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામની પ્રતિમાથી વ્યાસવાડીથી થઈ હતી અને નેશનલ હેન્ડલૂમ હાઉસથી રાણી મેટ્રો સ્ટેશનથી આરટીઓ સર્કલથી જમણી બાજુથી થઈ સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે સમાપન થયું. આ તિરંગા યાત્રામાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિમાબેન જૈન, શાસન અમદાવાદ શહેર પ્રમુખ, પૂર્વ મંત્રીઓ, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર રંજાનીતિ પાની તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખ, સંતો મહાતો, સ્કૂલના બાળકો, પોલીસ કર્મીઓ, અમદાવાદ બીજેપીના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો જોડાયા હતા અને વિરાટ તિરંગાનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું. એટેક જે થયો અને એની સામે આપણે ઓપરેશન સિંદૂર ની શરૂઆત કરી ભારતીય સેનાએ, અને ભારતીય સેનાએ માત્ર 3 દિવસની અંદર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું. જે પ્રમાણે આપણે આતંકી ઠિકાણો પર આપણે હુમલો કર્યો અને 100 થી વધુ આતંકીઓને આપણે ઢેર કરી દીધા. અને વિશ્વએ જોયું કે ભાઈ ભારતની તાકાત શું છે, પાકિસ્તાને જોયું કે ભારતની તાકાત શું છે, અને એ સૈન્યના શૌર્યને બિરદાવવા માટે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમે સૌ મિત્રો, સૌ કલાકારો પણ અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છીએ. ભારતીય તરીકે આપણને આપણી સેના પર ગૌરવ છે, એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. આપણે તિરંગા પર માન છે આપણને, એટલે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. ભારતીય તરીકે, એક દેશવાસી તરીકે આપણા સૈન્ય બળને વધારવા માટે, આપણા ભારતની શક્તિને દેખાડવા માટે, આપણા ભારતની તાકાત વધારવા માટે સૌ મિત્રો અહીંયા ભેગા થઈને આજે તિરંગા યાત્રામાં જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારી રહ્યા છે. અને હું તો એના માટે કહ્યું કે પહેલગામ में अटैक करके तूने किया नहीं ठीक, देश गा रहा है मेरा बस यही गीत, ठोको घर में जाके ठोको, उनके सर पे जाके ठोको. એટલે વાત આજ છે કે ભાઈ આપણે હવે આ વખતે બેસી નથી રહેવાના. આજે આપણે સામે એટલો જોરદાર વાત કરવાના છે કે આતંકવાદીઓને ખબર પડે કે ભારતની અંદર ફરીથી આ વસ્તુ ન થાય. માનનીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે પાકિસ્તાનને ભારતના સૈન્યએ ધોબી પછાડ આપી છે, એ ધોબી પછાડ પછી પાકિસ્તાનને પોતાની ઓકાત બતાવવાનું કામ એ ભારતના સૈન્યના સૌ બહાદુર સિપાહીઓએ કર્યું છે. ત્યારે તમામ લોકોનો હોંસલો બુલંદ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. અને એના ભાગરૂપે આજે રેડ ક્રોસ અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના, તમામ સમાજના, તમામ વર્ગના, તમામ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે અને દેશના સક્ષમ નેતૃત્વ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપી રહ્યા છે.